તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક નવા વિડીયોમાં। અને સૌથી પહેલાં તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી। તો ઘણી વખત ઘણાયના જીવનમાં એવું થયું છે કે એવી સમસ્યા આવી ઊભી રહી છે જેના કારણે આપણે દુવિધામાં પડી જઈએ છીએ કે કોઈ ભૂવા જોડે જઈએ કે પછી હોસ્પિટલે જઈએ કે પછી આપણી હજારો હાથવાળી જે બેઠી છે માં ખુખાર મેળી ત્યાં જઈએ, કેમ કે આ દુવિધામાં તો ખુદ જે માતાજીના ભુવાજી છે તે પણ પડેલા છે। હવે તમે કહેશો કઈ રીતે? તો મેં તમને આગળ પણ વિડીયોમાં જણાવ્યું છે કે જ્યારે આ ગાદી નવી હતી ત્યારે પણ તેમના પર બધા વિશ્વાસ કરતા હતા અને માતાજીએ છાતી ઠોકીને કહ્યું હતું કે હાલ જેટલી પબ્લિક છે તેનાથી 10 ગણો પબ્લિક હું લાવીશ। તો હાલ તમે જેટલા પણ બારેજામાં જતા હશો તેમને બધાને તો ખ્યાલ હશે જ કે કેટલું પબ્લિક આવે છે। પણ આ એ દિવસની વાતો છે જ્યારે 1-2 વર્ષ 3 વર્ષની ગાદી થઈ હતી, ત્યારથી ગાદીની શરૂઆત 2-3 વર્ષની હતી અને ઘણા ખરા કિસ્સા માતાજીના ભુવાજી જોડે થયા છે કે હોસ્પિટલ જવાની જગ્યાએ તે લોકો ખુખાર મેળી જોડે આવતા રહેતા હતા। અને આપણે આપણા ઘરડાઓ જોડેથી શું શીખ્યું છે એ વસ્તુ હંમેશા દિમાગમાં ફિટ રાખજો। એવું નથી કે આપણા ઘરડાઓ જતા રહ્યા તો આપણે દિમાગમાંથી એ વસ્તુને ડિલીટ કરી દેવાની છે। ડિલીટ કરવા માટે ફક્ત આપણી જોડે જે હાલની આધુનિક ટેકનોલોજી છે ને તેમાં કચરો ભરાયેલો હોય તેને ડિલીટ કરો એટલું સારું। બાકી ખુખાર મેળી પણ ખુદ જાતે કહે છે કે ડિલીટ કરવું એ કઈ વસ્તુનું કરવું એ પણ તમને શીખવે છે, બરાબર? એટલે આપણા ઘરડા આપણને એક વસ્તુ કહેતા કે હંમેશા જીવનમાં કંઈ પણ થઈ જાય ને તો દવા, દુવા, દારૂ આ ત્રણેય કરવું, આવું સાંભળ્યું છે ને? તો હવે આપણે જે ત્રીજા નંબરનું મેં કીધું એ તો ઓછું કરીએ એટલું સારું છે આપણી સેહત માટે। એટલે આપણે હોસ્પિટલનો રસ્તો ન પકડવો પડે, પણ આ 2 વસ્તુનું હંમેશા ખ્યાલ રાખવું, દવા અને દુવા। તો આ દવા અને દુવા હવે તમે કહેશો કઈ રીતે? તો આજે હું તમારી સમક્ષ એક એવો વિડીયો લઈને આવી છું જે બારેજાનો જ છે અને ઘણા ખરા લોકોએ જે ગાદીએ જતા હશે તેમને જાણ પણ હશે। તો આ જે ભાઈ છે તેમનું કહેવું છે કે તે જ્યારે હોસ્પિટલ ગયા હતા ને ત્યારે તેમને ડૉક્ટરે એક વાત કહી હતી, પણ તેમને પોતાના ઘરને, પોતાના પરિવારજનોને આ વાતની જાણ નહોતી કરી અને પોતાની અંદર જ રાખી મૂકી। તો વિચાર કરો કે એ ભાઈ કેટલા ભરાઈને ફર્યા હશે, પણ એમને એક અતૂટ વિશ્વાસ હતો કે મેલડીમાં બેઠા છે। પણ તેનાથી પહેલાં તેમને શું કર્યું એ તમે ખ્યાલ રાખ્યો કે સૌથી પહેલાં એમને જરૂર હતી દવાખાનાની, તો તેમણે ડૉક્ટરની પણ સલાહ લીધી છે અને દુઆ એટલે માં ખુખાર મેળીની કરી છે કે માં તું છે તો બધું સારું છે। એટલે ખુખાર મેળીને માનો છો, ખૂબ સારી વસ્તુ છે। હું તો એક વસ્તુમાં ક્યારેય એગ્રી નથી કરતી ભુવાઓમાં, પણ ખુખાર મેળીમાં કરું છું, કેમ કે ત્યાં તો આપણને ચમત્કારો જોવા મળે છે। પણ હજી પણ કહીશ કે બને એટલું જો જે વસ્તુની જ્યાં વધારે જરૂરત લાગે ત્યાં જતું રહેવાનું, ખુખાર મેળી ઉપર પણ નહીં ઢોળવાનું, કેમ કે તે પોતે કહે છે કે અમુક વસ્તુઓ ડૉક્ટરો જે કરી શકે છે તેની માટે મહેરબાની કરી તેમને જે સારવારની જરૂર હોય છે તો દર્દીઓને મહેરબાની કરી અને દવાખાના સુધી પહોંચાડવા ખૂબ જરૂરી છે। ભલે પછી તમે એ લોકો થોડા સ્ટેબલ થાય તો માતાજીના દર્શન કરાવવા લઈ આવવું હોય તો જરૂરથી આવજો, જેમ કે આ ભાઈએ કર્યું। તેમના ઘરથી જે છે તે પ્રેગ્નેન્ટ હતા અને તેમને કહી દીધું હતું કે કંઈક કારણોસર તેમની કોથળીમાં તકલીફ છે જેના કારણે એ દીકરાને જન્મ ક્યારેય નહીં આપી શકે અને છોકરી જ આવશે, આવું ડૉક્ટરનું કહેવું હતું અને ડૉક્ટરે સ્પષ્ટ રીતે ના પણ પાડી દીધી હતી। તો એ ભાઈ બધું જ મનમાં લઈને ફરે છે, પણ જ્યારે પોતાના પરિવારજને એ લોકોની સાથે આવે છે બારેજા ધામમાં, જ્યારે તેમના હાથમાં એક નાનું બાળક પણ તમે જોઈ રહ્યા હશો, ત્યારે તે કહે છે કે માતાજી હું જ્યારે અહીંયા આવ્યો ને મને વિશ્વાસ હતો કે માં તું હારે છે એટલે બધુંય સારું થઈ જવાનું છે, પણ ડૉક્ટરે મને જે કહ્યું મેં મારા પરિવારજનોને નહોતું જણાવ્યું, પણ આજે આટલી બધી પબ્લિક છે તો હું બધું કહેવા માંગીશ। ત્યારે તે પોતાનું મન હળવું કરે છે માં ખુખાર મેળીની આગળને કહે છે કે ડૉક્ટરોનું કહેવું હતું કે મારી જે પત્ની છે જે તેમના ઘરથી છે તેમને ક્યારેય છોકરાનું સુખ નહીં મળે, એમના ખોળે દીકરી જ આવશે, પણ તેમને વિશ્વાસ હતો ખુખાર મેળી પર, જેના કારણે તેમને છોકરો આવે છે અને માતાજીએ પણ નામ આપે છે, કેમ કે તેમના જે પરિવારજનો છે તેમની ઈચ્છા હતી કે આ માતાજીનો દીધેલો છે તો આનું નામકરણ પણ માતાજી કરે। ત્યારબાદ માતાજી તેનું નામ આપે છે ચિંતન અને કહે છે કે આ પણ જે રીતે તું મારામાં ખોવાયો ને તે જ રીતે તારો દીકરો પણ
મારા રામ નામમાં ખોવાયેલો રહેશે, મારી પાછળ ખોવાયેલો રહેશે. તો હવે આપણે ઘણા ખરા ઉદાહરણ જોયા છે બારેજા ધામમાં, પણ એ વસ્તુનું ખ્યાલ રાખ્યું તમે કે માં પણ પોતે કહે છે કે દવાખાનું તો એ પણ નાની વસ્તુ નથી, કેમ કે જે ડૉક્ટરો છે તેને પણ ક્યાંક ને ક્યાંક આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ, કેમ કે એક અમૂલ્ય જીવ હોય છે ને, જે ડૉક્ટર જોડે જાય ને ત્યારે આપણે તેમને શું કહીએ છીએ કે તમે અમારા ભગવાન છો, અમને તમારા ઉપર વિશ્વાસ છે, અને આપણે જે આપણું માણસ હોય છે તેને સોંપી દઈએ છીએ, કેમ કે આપણને વિશ્વાસ છે કે જે થશે સારું થશે. તો બસ આ વિડીયોથી હું તમને એટલો જ મેસેજ આપવા માંગીશ કે એવું નથી કે દવાખાને ના જવું, ખુખાર મેરડી પર પ્રોપરલી વિશ્વાસ કરી બેસી જવું, અને વિશ્વાસ કરશો તો ખોટું નથી, પણ જ્યાં સારવારની જરૂર છે ત્યાં સારવાર કરો ને ત્યાં બેસી અને માં ખુખાર મેળીને યાદ કરજો. ક્યાંક ખરા ટાણે ના આવી ઊભા રહે તો કહેજો. એમાંય ઘણા લોકોનું કહેવું હોય છે કે દીકરીના ખોળે તો ક્યારેય માં ખુખાર મેળી આવતા જ નથી, દીકરીના જે શરીરમાં ખુખાર મેળી ક્યારેય ન આવે. તો આ બધું કહેવું હું એમ કહું છું કે ખોટું કહેવાય, કેમ કે જે માતાજી છે ને, જે મેરડી છે ને, એ દીકરીના ખોળે આવે ને, અને જે માતાજી જે દીકરીનું સાંભળે ને એવું તો ઘરનાય ના સાંભળી કે. આ વસ્તુ થોડુંક ધ્યાન આપવા જેવી છે. બાકી ઉમ્મીદ કરું છું કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. અને તમે બારેજા જાઓ છો કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, ને રામ રામ લખવાનું ન ભૂલતા. મળીશું ખૂબ જ જલ્દી. જય ખુખાર મેળી, જય મા કાળી, રાધે રાધે.